ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લામાં માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરે ઉજવણી કરવામાં આવી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે માંડવી પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓના 4300 કરોડની માતબાર રકમની શિષ્યવૃત્તિ આપી છે। રાજ્ય સરકારે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 21 જિલ્લાના 102 તાલુકાના 4265 ગામોને યોજનાકીય લાભો આપ્યા છે। વનબંધુએ વિશ્વબંધુ બનાવવા વડાપ્રધાનને સંકલ્પ રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ચરિતાર્થ કર્યો છે। સૌ આદિવાસી પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને તેના મંગલની કામના કરતી હોય છે। ભાઈ પણ બહેનની અને તેના સિંદૂરની રક્ષા કરવાનું વચન આ રાખડીના તાબે બંધાઈને આપે છે। આપણી સેનાના વીર જવાનોએ દેશની બહેનોના સિંદૂરની રક્ષા માટે ઓપરેશન સિંદૂરની સફળતાથી એ પાર પાડી છે। ઓપરેશન સિંદૂરની એ સફળતા માટે દેશના સૌ જવાનો અને વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત વિવિધ યોજનાઓમાં 278 કરોડના 1240 વિકાસોના કામોમાં ખાતમુહૂર્ત તથા 200 કરોડના 1282 કામોનું લોકાર્પણ કરી કુલ 479 કરોડના 2522 વિકાસ કામોની ભેટ આપી હતી। સાથોસાથ રાજ્યના 6,20,846 આદિજાતિ લાભાર્થીઓને 125 કરોડના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું। તેમણે આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ અને વિતરણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।